તો રાજકોટના ઉપલેટા શહેર અને તાલુકામાં આબ ફાટ્યું. ગ્રામ્ય વિસ્તારમાં 10 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લાડ ગામના ફળિયાઓમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એટલું જ નહીં, લાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં બસ નજરે પડે પાણી જ પાણી. ખેતરોમાં પણ ઘૂંટણથી કેડ સુધીના પાણી ભરાયા, જેના કારણે ખેડૂતોનો વાવેતર કરેલા પાકનું ધોવાણ થવાની ભીતિ છે. આ તરફ તલગણામાં પણ અત્યંત ભારે વરસાદ ખાબક્યો, જેને લઈ ગામના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા અને ઘરવકરીને નુકસાન થયું. સાથે જ ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને પણ અસર થઈ. રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટી પાનેલીમાં પણ 4 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. જામનગર શહેર અને જિલ્લો, જ્યાં આજે પણ મેઘમહેર થઈ. જામનગર શહેરમાં ધોધમાર વરસાદ થયો. જામજોધપુર, કાલાવડ, લાલપુરમાં પણ વરસાદી માહોલ રહ્યો. જામજોધપુર તાલુકાનું બુટાવદર, સમાણા, વીરપુર, માંડાસણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો. તો કાલાવડ તાલુકામાં પણ વરસાદ વરસ્યો. કાલાવડના છતરગાની નદીમાં પૂર આવ્યું. આ સમયે જામજોધપુરથી આવતા લોકો નદીના સામા છેડે ફસાયા. તો લાલપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ થયો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે લાલપુરમાં વરસાદ વરસ્યો.